બ્યુરોએ કરી છે મોટી કાર્યવાહી। ખાણ ખનીજ વિભાગના 2 અધિકારી અહીં લાંચ લેતા ઝડપાયા છે। રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે તેમણે લાંચ માંગી હતી। 2 લાખની લાંચ લેતા આ બંને અધિકારી રંગે હાથ ઝડપાયા છે। લાંચિયા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની આ બાબતે ધરપકડ કરવામાં આવી। આઈટી કર્મચારી કિરણ પરમાર પણ લાંચ લેતા ઝડપાયો। અહીં ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રીનું પણ નામ ખુલ્યું છે, જ્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ લાંચની રકમમાં ભાગ હોવાનું ખુલી રહ્યું છે। એસીબીએ 2ની ધરપકડ કરી બંને વોન્ટેડ જાહેર થયા। વડોદરામાં આ એન્ટી કરપ્શન બ્યુરોની એક સફળ ટ્રેપ રહી અને તેમાં આ તમામ લાંચિયા અધિકારીઓ આબાદ રીતે ઝડપાઈ ચૂક્યા છે અને તેમાં અન્ય કોની સંડોવણી છે અને કેટલા સમયથી આ પ્રકારે તેમનો કારસો ચાલતો હતો, આ તમામ બાબતોને લઈને હવે તપાસ મહત્વપૂર્ણ બની રહેશે। સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। 2ની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરાયો છે। વડોદરામાં એન્ટી કરપ્શન બ્યુરોએ જે કાર્યવાહી કરી તેમાં એસીબીએ અત્યાર સુધીમાં જે સફળ ટ્રેપ છે તેની અંદર આ લાંચિયા અધિકારીઓ આબાદ રીતે ઝડપાયા છે, જ્યાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનો આ સમગ્ર મામલે જે કારસો છે તે સામે આવ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, કેટલા સમયથી આખરે આવો કારસો ચાલતો હતો અને કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે, શું કાર્યવાહી? જયેશ, આપને જાણીને આશ્ચર્ય થશે કે વડોદરા શહેર ખાણ ખનીજ વિભાગ જે છે તે રાજ્યમાં રોયલ્ટી એકત્ર કરવામાં બીજા નંબરે મોખરે આવી રહ્યું છે। તેવાની વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી, ખાણ ખનીજ વિભાગના જે લાંચિયા અધિકારીઓ છે તેઓને રંગે હાથ લાંચ પકડતા ઝડપી લેવામાં આવે છે। મોડી રાત્રે કુબેર ભુવન સ્થિત જે ખાણ ખનીજ વિભાગની કચેરી છે ત્યાં આગળ એસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગના 2 અધિકારી રંગે હાથ લાંચ લેતા પકડાયા છે। તો લાંચ લેતી વખતે જે મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી છે રવિ મિસ્ત્રી, તેની સાથે ફોન પર વાત કરી અને સાથે સાથે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ સાથે પણ ફોન પર વાત કરી અને લાંચ માટેની સંમતિ દાખવી હોવાથી તે બંનેને પણ આરોપી ઠેરવવામાં આવ્યા છે। લાંચિયા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને આઈટી કર્મચારી કિરણ પરમારને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। રેતીનો સ્ટોક કરવા માટેની અરજી મંજૂર કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચ લેતા જે આ 2 અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ ઝડપાયા છે। તો અન્ય 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી બંને હજુ પણ એસીબીની પકડથી ફરાર છે, ત્યારે તેઓને પકડી પાડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે આ આખા કારસામાં કોણ સંડોવાયેલું છે તેની સ્પષ્ટતા તપાસ બાદ થઈ શકે।